2 માં ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 નો સમાવેશ કરેલો છે અને જે યુનિટ નંબર 3 છે જેમાં ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 8 ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10 નો સમાવેશ છે। હવે યુનિટ વાઇઝ માર્ક્સ નું વેટેજ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો યુનિટ 1 જે આપણે કહીએ છીએ જેમાં ચેપ્ટર 1 2 3 નો સમાવેશ થાય છે એ ટોટલ 31 માર્ક્સ કવર કરે છે। જે યુનિટ 2 છે જેમાં ચેપ્ટર 4 5 અને 6 નો સમાવેશ થાય છે એ 20 માર્ક્સ કવર કરે છે અને અગત્યનું યુનિટ જે ગણાય છે રસાયણ વિજ્ઞાનમાં યુનિટ નંબર 3 જે ચેપ્ટર 7 8 9 અને 10 નો સમાવેશ કરે છે એ 49 માર્ક્સ એટલે કે 49 માર્ક્સ કવર કરે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ 100 માર્કનું પેપર થાય। હવે આપણને ખબર છે કે આપણા પેપરમાં બે સેક્શન આવે, સેક્શન A MCQ આવે અને સેક્શન B થિયરી ક્વેશ્ચન આવે। તો હું તમને અમુક ટેકનિક્સ આપતા પહેલા કહી દઉં કે આપણો જે પાર્ટ B છે એ હવે તમને ખબર છે જનરલ ઓપ્શન છે। 2 માર્ક્સના 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। જનરલ ઓપ્શનમાં વિદ્યાર્થી મિત્રો આપણે પેપરને પહેલા શાંતિથી જોવાનું, એમાંથી કયા પ્રશ્નો આપણને વ્યવસ્થિત ફાવે છે, કયા પ્રશ્નોના જવાબો આપણને ફાવે એવા છે એને ટીક કરીને પહેલા એના જવાબો આપવાનો પ્રયત્ન કરવાનો। લખાણ બહુ જ વ્યવસ્થિત હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, ચેકચાક વગરનું હોવું જોઈએ, જરૂરી આકૃતિઓમાં નામ નિર્દેશન બહુ વ્યવસ્થિત હોવું જોઈએ, ટૂંકમાં લખાણ આપણું આકર્ષક લાગવું જોઈએ। પેપર તપાસનાર જે સર કે ટીચર હોય છે એની પર આની ઇફેક્ટ પડતી હોય છે। આપણા જે અક્ષર છે એ રીડેબલ હોવા જોઈએ। પાર્ટ બી માં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, બીજી તો હું તમને ડિટેલ આપું છું। એમસીક્યુ માં ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ આપણને એમસીક્યુ માટે 1 કલાક પૂરો મળે છે અને એમાં આપણે 50 એમસીક્યુ સોલ્વ કરવાના હોય છે। તો 50 એમસીક્યુ પહેલી 15 મિનિટ જે તમને વાંચવા મળે છે એમાં ઉપરથી ઓવરઓલ બી તમે જોશો તો 50 માંથી મિનિમમ 15 થી 20 એમસીક્યુ એવા હશે કે જે તમને પહેલી નજરે આવડતા જ હશે। તો એવા એમસીક્યુ ને પહેલા આપણે OMR માં ફિલઅપ કરી લેવાના, પછી સમય પ્રમાણે આપણે જોવાનું કે કેટલા એમસીક્યુ આપણાથી ઈઝીલી સોલ્વ થઈ શકે એવા છે, જે નથી થઈ શકતા એને છેલ્લે રાખવાના કે જેથી કરીને તમારો 1 કલાકમાં પરફેક્ટલી એમસીક્યુ વધારે ને વધારે સોલ્વ થાય। આજે હું તમને એ પણ સમજાવીશ કે દરેક પ્રકરણમાં કઈ થિયરી પૂછવા લાયક છે હવે પછીની એક્ઝામમાં અને કયા ટોપિકના રિલેટેડ એમસીક્યુઝ આવવાની શક્યતાઓ છે અથવા તો કયા ટોપિકના રિલેટેડ એમસીક્યુ વધારે આવતા હોય છે એ પણ આપણે પ્રકરણવાર અહીંયા જોવાનું છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 થી ચાલુ કરી રહ્યા છે। યુનિટ 1 ની અંદર સૌથી પહેલું પ્રકરણ દ્રાવણો એટલે કે સોલ્યુશન્સ આ પ્રકરણ છે। હવે હું તમને કહી દઉં કે તમારે આટલા કોન્સેપ્ટ તો પરફેક્ટલી તૈયાર કરી જવાના અને જે તમને ફાવે એવા પણ છે। સૌથી પહેલું દ્રાવણોનું વર્ગીકરણ, જે તમને ખબર છે ટેક્સ્ટબુકમાં ફર્સ્ટ પેજ ઉપર જ એક ચાર્ટ આપેલો છે, દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે થતું વર્ગીકરણ। એના ઉદાહરણ સાથે એની ભૌતિક સ્થિતિ સાથે એને તૈયાર કરી જવાનું છે। બીજો એક ટોપિક અગત્યનો છે હેનરીનો નિયમ। હેનરીનો નિયમ તમને સમજાવે છે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા। હવે આને રિલેટેડ થિયરી પણ પૂછી શકે, એમસીક્યુ ની ચર્ચા હું હમણાં કરું છું, પહેલા થિયરીના કોન્સેપ્ટ જોઈએ છે કે આ થિયરી વધારે અગત્યની છે। રાઉટનો નિયમ
વિદ્યાર્થી મિત્રો આમાં બે કોન્સેપ્ટ છે. પહેલો કોન્સેપ્ટ છે બે બાષ્પશીલ પ્રવાહી આપ્યા હોય અને પછી એમાંથી દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણનું કુલ દબાણ અથવા બાષ્પ દબાણ શું હશે એને રિલેટેડ ફોર્મ્યુલા તારવવાની હોય છે. આ પહેલી થિયરી છે. બીજી થિયરીમાં એક અબાષ્પશીલ દ્રાવ્ય આપ્યું હોય અને બાષ્પશીલ દ્રાવક અને એમાંથી બનતું દ્રાવણ હોય અને એના બાષ્પ દબાણને રિલેટેડ થિયરી આવવાની શક્યતા હોય છે. એટલે જો રાઉટના નિયમમાં બેમાંથી એક થિયરી લગભગ એકાંતરે પૂછાતી હોય છે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ઈઝી થિયરી છે, એને ફોર્મ્યુલા સાથે તમે તૈયાર કરી શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈએ તો મૂલક ઉન્નયન અચળાંક. KB સિમ્બોલ થી એને દર્શાવાય છે અને બીજું છે મોલલ અવનયન અચળાંક. આ લોંગ થિયરીઝમાં પૂછી શકે એવી થિયરી છે જે KF સિમ્બોલથી ઓળખાય છે. આ બંને થિયરી કમ્પેરેટિવલી ઈઝી છે. તમે એક થિયરી તૈયાર કરશો તો એને રિલેટેડ બીજી થિયરી પણ તમને ફાવે છે. એની ફોર્મ્યુલાસ પણ એના રિલેટેડ MCQ માં આપણે ચર્ચા કરીશું કે કયા કયા ટોપિકમાં MCQ આવી શકે એમ છે. થિયરીઝમાં પૂછી શકાય એવો એક અગત્યનો કોન્સેપ્ટ છે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. તમે આને તફાવતની રીતે તૈયાર કરી શકો છો. હવે બિન આદર્શ દ્રાવણોમાં પાછા બે પ્રકાર પડે છે. પોઝિટિવ ડેવિએશન એટલે ધન વિચલન દર્શાવતા દ્રાવણો અને ઋણ વિચલન દર્શાવતા દ્રાવણો. તફાવતની રીતે આ ટોપિક તમે તૈયાર કરી શકો છો. બીજો એક અગત્યનો કોન્સેપ્ટ છે થિયરી માટે એઝિયોટ્રોપ્સ. આમાં પણ બે પ્રકાર પડે છે, મહત્તમ અને લઘુત્તમ. પણ એઝિયોટ્રોપ્સની થિયરી પણ પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો દ્રાવણો પ્રકરણમાં આટલા કોન્સેપ્ટ, બીજા કોન્સેપ્ટ છે પણ અત્યારે આપણો ટાર્ગેટ છે પૂરક પરીક્ષાને સારી રીતે ક્લિયર કરીને આગળ નીકળી જવું. તો આટલા ટોપિક્સ કરશો તો મને લાગે છે દ્રાવણો પ્રકરણમાંથી લગભગ બધી થિયરી તમે કવર અપ કરી શકશો. હવે હું તમને વાત કરું MCQ પોર્શનની. તો દ્રાવણોમાં જે MCQ પોર્શન આવે છે એમાં સૌથી પહેલું આને રિલેટેડ MCQ આવી શકે છે. દ્રાવણોના વર્ગીકરણને રિલેટેડ MCQ આવી શકે. હેનરીના નિયમમાં P KH × X આપણને બધાને ખ્યાલ છે, આની ફોર્મ્યુલા છે. એમાં હેનરી અચળાંક છે તો આને રિલેટેડ MCQ આવે છે. તમને KH ની વેલ્યુઝ આપી હોય અને પછી દ્રાવ્યતાની વાત કરે અથવા તો દ્રાવ્યતા આપી હોય, KH ની વેલ્યુને રિલેટેડ વાત કરી શકે. રાઉટના નિયમમાં મોટે ભાગે થિયરી પૂછાતી હોય છે પણ કદાચ એના MCQ આવે તો આ ફોર્મ્યુલા જ આપણે તૈયાર કરવાની હોય છે. P total = P standard 1 x1 + P standard 2 x2 એ બે બાષ્પશીલ પ્રવાહી માટે. અને અહીંયા P standard 1 - P1 / P standard 1 = x2 એટલે કે દ્રાવ્યના મોલ્સ. આ અબાષ્પશીલ દ્રાવ્ય. તો આને રિલેટેડ MCQ આવી શકે પણ આના ચાન્સીસ ઓછા હોય છે. આ મોટે ભાગે થિયરીમાં આવતા હોય છે. મોલર ઉન્નયન અચળાંક અને મોલર અવનયન અચળાંક આ બંનેની પણ લગભગ થિયરી આવતી હોય છે. MCQ ના ચાન્સીસ એમાં ઓછા હોય છે. પણ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો, ધન વિચલન અને ઋણ વિચલન બધામાંથી MCQ આવી શકે છે. એના ઉદાહરણોને અનુલક્ષીને અથવા તો એના ગુણધર્મોને અનુલક્ષીને.
એઝિયોટ્રોપ્સમાંથી પણ એમસીક્યુ આવી શકે, મહત્તમ ઉત્કલન અને લઘુત્તમ ઉત્કલન. પણ વિદ્યાર્થી મિત્રો આ સિવાય એમસીક્યુ માટે બીજા બે પોર્શન બહુ જ અગત્યના છે. એક છે સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો આપણને ખબર છે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે. એમાં સંખ્યાત્મક ગુણધર્મોમાં સૌથી પહેલું છે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ છીએ, જેને ડેલ્ટા ટીએફ ખાર બિંદુ અવનયન કહીએ છીએ, ડેલ્ટા પી બાષ્પ દબાણનો ઘટાડો અને પાઈ અભિસરણ દબાણ. આ ચારેયને રિલેટેડ એટલે કે આ ચારેય સંખ્યાત્મક ગુણધર્મોને રિલેટેડ એમસીક્યુ આવે ને આવે છે. એમસીક્યુ માં કોનું ઉત્કલન બિંદુ ઓછું છે, કોનું ધાર બિંદુ વધુ છે, વગેરે વગેરે પ્રકારના ક્વેશ્ચન્સ આવે કે જેની ઈઝીલી તમે તૈયાર કરી શકો છો. પણ આ ટોપિક યાદ રાખવા જેવો છે કે આનો એક એમસીક્યુ લગભગ આવતો હોય છે. બીજો એક એમસીક્યુ આવે છે વોન હોફ ફેક્ટર, વોન હોફ અવયવ. આનો પણ એક એમસીક્યુ આવતો હોય છે. વોન હોફ ફેક્ટર એટલે તમને ખબર છે જે તે સંયોજનમાં જે તે પદાર્થમાં રહેલા ઘટક કણોની સંખ્યા, તો એને રિલેટેડ પણ એમસીક્યુ આવતો હોય છે. કેટલીક વાર એમસીક્યુ માં અભિસરણ દબાણ જેની ફોર્મ્યુલા છે CRT, આને રિલેટેડ પણ એમસીક્યુ આવતો હોય છે. એક્ઝામ્પલ્સ ની જો વાત કરીએ તો એક્ઝામ્પલ્સ માં હેનરીના નિયમનો એક્ઝામ્પલ્સ તમે નોટ કરતા જજો. ઓછી શક્યતા છે પણ હેનરીના નિયમનો એક્ઝામ્પલ્સ છે આપણી ટેક્સ્ટમાં. એક્ઝામ્પલ થી આ ચેપ્ટરમાં સૌથી વધારે શક્યતા રાઉટના નિયમની છે. રાઉટના બંને નિયમના એક્ઝામ્પલ્સ આવી શકે છે. કેબી અને કેએફ ના એક્ઝામ્પલ્સ પણ પૂછાવાની શક્યતા છે. અને એક અભિસરણ દબાણના સમ અભિસારી દ્રાવણો, એ રીતે એના એમસીક્યુ આવતા હોય છે. તો આટલા ટોપિક્સ વિદ્યાર્થી મિત્રો દ્રાવણ ચેપ્ટર માટે અગત્યના છે. તો આપણું આ યુનિટ નંબર 1 નું પહેલું ચેપ્ટર છે કે જેમાં આટલા કોન્સેપ્ટ તમારે યાદ રાખવા જોઈએ. થિયરી માટે, એમસીક્યુ માટે અને એક્ઝામ્પલ્સ માટે. હવે આપણે જોઈએ છે યુનિટ 1 ના બીજા પ્રકરણમાં કઈ કઈ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીશું, કયા કયા ટોપિક્સ થિયરિટિકલી પણ ધ્યાનમાં રાખીશું એમસીક્યુ માટે અને એક્ઝામ્પલ્સ માટે. તો જોઈએ પ્રકરણ નંબર 2 ના મેઇન કોન્સેપ્ટ્સ. શરૂઆત કરીએ પ્રકરણ 2 માં એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વીજ રસાયણ. આ પ્રકરણમાં જો થિયરી પોર્શનની વાત કરીએ આપણે તો એક છે ડેનિયલ કોષ. લગભગ બધા વિદ્યાર્થીઓને આમાં કોઈ તકલીફ પડેલી નથી કારણ કે 11th માં બી આ ટોપિક આપેલો છે. તો ડેનિયલ કોષની થિયરી આપણે તૈયાર કરવી જોઈએ. બીજું છે નન્સ્ટ સમીકરણ. મુખ્ય થિયરી જ અત્યારે હું તમને બતાવું છું. નન્સ્ટ સમીકરણ અને એની તારવણી, આ બે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, આ એક અગત્યની થિયરી. વિદ્યુત વિભાજનના નિયમો આ ચેપ્ટરમાંથી પૂછાયેલી થિયરી. ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષો. વિદ્યાર્થી મિત્રો આ 2 માર્કમાં પૂછાય એવી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. વિદ્યુત વિભાજન કોષોમાં ખાસ કરીને NaCl માં બે વસ્તુ. NaCl નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે કે aqueous સોલ્યુશન અને પીગાળેલો NaCl એટલે કે NaCl liquid. એ સિવાય પણ H2SO4 નું વિદ્યુત વિભાજન, એમાં મંદ H2SO4 અને સાંદ્ર H2SO4.
બીજો એક અગત્યનો કોન્સેપ્ટ, કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન છે, પણ એમાં પણ બે કોન્સેપ્ટ છે, ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે અને કોપરના જ વિદ્યુત ધ્રુવ વડે. આ સિવાય પણ સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, AgNO3 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન, આટલું વિદ્યુત વિભાજન કોષોમાં ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી થિયરી વિદ્યુત વિભાજન કોષોની જે છે એ તૈયાર કરવામાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, પાણીનું વિદ્યુત વિભાજન એનોડ પર શું થાય અને કેથોડ પર શું થાય, એના બે ઇક્વેશન છે. એ બંને ઇક્વેશન પ્રોપરલી તૈયાર કરવાના. પાણીનું વિદ્યુત વિભાજન કરીએ, એનોડ પર ઓક્સિજન વાયુ રિલીઝ થાય અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય. એના બે ઇક્વેશન ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ તો તૈયાર કરી દેવાના જ છે. તો આટલા કોન્સેપ્ટ સાથે પાંચમો એક કોન્સેપ્ટ છે વીજ રાસાયણિક કોષો. વીજ રાસાયણિક કોષો, આની અંદર એક છે ડ્રાય સેલ સુકોકોષ, એક છે લીડ સંગ્રાહક કોષ, પછી છે મર્ક્યુરી કોષ, ત્યારબાદ નિકલ કેડમિયમ કોષ અને ત્યારબાદ છે બળતણ કોષ, ફ્યુઅલ સેલ. જો વિદ્યાર્થી મિત્રો એક ટ્રીક તમને બતાવો કે આની અંદર તમારે એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ અને એનોડ અને કેથોડ તરીકે કયા વિદ્યુત ધ્રુવો વાપરવામાં આવ્યા છે, આટલું અગત્યનું તૈયાર કરવાની જરૂર છે. બધી ડિટેલ ના કરો તો મેં કીધું એટલી વસ્તુ તમારે આટલી તૈયાર કરવી પડે. એક લીડ સંગ્રાહક કોષમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ પણ પૂછાયેલી છે, તો એ પણ એક તૈયાર કરવી જોઈએ. બાકી આ પાંચે પાંચ કોષોમાં એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ, એનોડ અને કેથોડ તરીકે કયા વિદ્યુત ધ્રુવો વાપરવામાં આવે છે, એટલું તૈયાર કરો તો અહીંયા છે. અને સામાન્ય વોલ્ટેજ પણ છે, પણ જનરલી એ બહુ પૂછાતા નથી. આ સિવાય એક ધાતુ ક્ષારણ કોષ અથવા ધાતુ ક્ષારણની થિયરી છે, જે બહુ સિમ્પલ પણ છે. લોખંડના ક્ષારણની વાત એમાં કરેલી છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો પણ છે, જે એકવાર સિમ્પલી તમે વાંચી જશો તો પણ આ યાદ રહી જાય એવું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે વાહકતાને રિલેટેડ કોન્સેપ્ટ છે કે જે મોટે ભાગે આપણા સ્ટુડન્ટ્સમાં બધાને તકલીફ પડે એવા છે. એનું કારણ છે કે થિયરી એમાં લાંબી છે. તો તમે આટલી વસ્તુ યાદ રાખી લો ફોર્મ્યુલામાં કે વાહકતા = 1 અવરોધ = 1 ρ × L/A 1 ρ × A/L સાદુરૂપ આપીએ તો, અને 1 ρ ને આપણે લખીએ છીએ કપ્પા અચળાંક અથવા તો વિશિષ્ટ વાહકતા. બીજી એક ફોર્મ્યુલા આમાં ગ્રીક લેમ્ડા m = 1000 × K / મોલારિટી. એક ફોર્મ્યુલા આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ ગ્રીક લેમ્ડા m / ગ્રીક લેમ્ડા સ્ટાન્ડર્ડ m. અને જે 11th માં આપણે થિયરી ભણતા હતા આયનીકરણ અચળાંકની Ka અથવા Kb માટે α²c/1 - α. તો વાહકતાના કોન્સેપ્ટમાં તો આટલા સૂત્રો જ તમે યાદ રાખો, જે તમને એક્ઝામ્પલ્સમાં આવશે કે આ MCQમાં આવશે. આની થિયરી પૂછાવાની શક્યતા નથી. પણ હા, એક થિયરી હજી છે, કહલ-રોચ નો સ્વતંત્ર અભિગમનો નિયમ. કેટલીક વાર આ થિયરી આખી પણ ઓછી કાઢે છે અને કેટલીક વાર આનો MCQ આવે છે, પણ બહુ સિમ્પલ હોય છે આનો MCQ. કોઈ પણ વિદ્યુત વિભાજ્યનો ગ્રીક લેમ્ડા m એટલે કે મોલર વાહકતા એટલે એમાં રહેલા ધનાયન અને એમાં રહેલા ઋણ આયનોની અનંત બંધને આયોનિક વાહકતાઓનો સરવાળો. આ એનો બેઝિક કોન્સેપ્ટ છે. એના પરના MCQ આવે છે. MCQ ના ક્વેશ્ચનમાં હું કહું છું તો પહેલા જોઈ લો તમે આટલી થિયરીઝ છે
કે જે તમે વાંચી જશો અથવા તો વ્યવસ્થિત રીતે તૈયાર કરી જશો આકૃતિઓ જે આવતી હોય એની સાથે, તો મને લાગે છે બીજા પ્રકરણમાં વાંધો નહીં આવે. અને એક નોટ્સ બનાવો કે જેમાં દરેક પેજ ઉપર એક થિયરી હોય અને એને તમે તમારી પોતાની લેંગ્વેજમાં લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બધા સ્ટુડન્ટ્સમાં એવી ગેરસમજ હોય છે કે ટેક્સ્ટબુકનું બેઠું જ લખાણ લખવું પડે નહીં તો માર્ક્સ ના મળે. આવું જરાય હોતું નથી. વર્ષોથી બધા પેપર ચેકર્સ, જેમાં અમને બી પેપર ચેક કરવા જઈએ છીએ, બીજા સર બી ચેક કરવા આવતા હોય ઘણા બધા, પણ એનો કોન્સેપ્ટ સાચો હોવો જોઈએ. જે પૂછ્યું હોય એ ડિટેલ અંદર આવી જવી જોઈએ, તો એના પૂરેપૂરા માર્ક્સ મળે જ છે. એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં બેઠા શબ્દો જ જોઈએ. તો એકવાર આ થિયરી પોર્શન જોઈ લો તમે. હવે હું તમને કીધું શેમાંથી એમસીક્યુ આવવાની શક્યતા છે. તો એક ડેનિયલ કોષનો એમસીક્યુ આવવાની શક્યતા છે, જેમાં બાહ્ય પોટેન્શિયલ, તમને ખ્યાલ હોય તો ટેક્સ્ટબુકમાં ડેનિયલ કોષની પાછળના પાના પર 3 આકૃતિઓ આપી છે. એમાં બાહ્ય પોટેન્શિયલ 1.10 વોલ્ટ કરતાં ઓછો હોય તો શું થાય? બાહ્ય પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય તો શું થાય? અને બાહ્ય પોટેન્શિયલ 1.10 વોલ્ટ કરતાં વધી જાય ત્યારે શું થાય? એને રિલેટેડ એમસીક્યુ પૂછાવાની આમાં શક્યતા છે. નન સમીકરણ સાથે સાથે હું કહેતો બી જઉં છું, નન સમીકરણ પરનો દાખલો પૂછાવાની પૂરી શક્યતા છે, કાં તો એ થિયરી પૂછાય. આમાંથી લગભગ એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ ઓછા હોય છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોમાં પણ દાખલાની વધારે શક્યતા છે, પણ હા, આમાં એમસીક્યુ બી આવી શકતો હોય છે. વિદ્યુત વિભાજન કોષોમાં વિદ્યાર્થી મિત્રો કાં તો એ થિયરી કાં તો આમાંથી ડેફિનેટલી એક એમસીક્યુ આવે જ. આ જે વિદ્યુત વિભાજન કોષો બતાવ્યા છે તેનું વિદ્યુત વિભાજન એમાંથી એમસીક્યુ કન્ફર્મ એક આવતો હોય જ છે. જે વીજરાસાયણિક કોષો તમને બતાવ્યા છે એની અંદર મેં તમને હમણાં કીધું એમ, તમે ફર્સ્ટ ઓફ ઓલ તૈયાર કરો એની એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ. એના એનોડ અને કેથોડ તરીકે કયા પદાર્થો લઈએ છીએ. એમસીક્યુ માં ખાસ કરીને એમાં કયું વિદ્યુત વિભાજનનું દ્રાવણ વપરાય છે એ બી પૂછાતું હોય છે. તો આ 5 જે સેલ્સ તમને બતાવ્યા છે એની થિયરી તૈયાર કરશો એટલે ઓટોમેટિકલી એનો એમસીક્યુ તમને આવડશે. અલગથી એના એમસીક્યુ તૈયાર કરવાની જરૂર નથી. ધાતુ ક્ષારણ માટે ક્યારેક જ એમસીક્યુ આવે છે, એની થિયરી જ મોટે ભાગે પૂછાતી હોય છે. વાહકતા, આ જે કોન્સેપ્ટ તમને બતાવ્યા છે એની અંદર દાખલો પણ અગત્યનો છે અને એમસીક્યુ પણ બંને પૂછાતા હોય છે. તો આટલા સૂત્રો તૈયાર કરો તો દાખલો પણ આવડશે અને એમસીક્યુ પણ આવડશે અને થિયરીમાં પડવાની જરૂર નથી. નહીં તો તમે પૂછાશો છેલ્લા ટાઈમ. કોલરોસનો નિયમ, ખાસ કરીને મેં થિયરીની તો વાત કરી, પણ આમાંથી એમસીક્યુ પણ આવતો હોય છે. પણ એ એમસીક્યુ બહુ સિમ્પલ હોય છે. આ જે ફોર્મ્યુલા બતાવી છે એના પરનો જ એમસીક્યુ હોય છે. એટલે મને લાગે છે આ પ્રકરણ પણ તમને આટલા કોન્સેપ્ટ તૈયાર કરશો તો દાખલા પણ મળી રહેશે, એમસીક્યુ પણ લગભગ મળી રહેશે અને થિયરી પણ લગભગ બધી આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક ઉપર વધારે ભાર આપજો. અનધર મટીરીયલ્સ કરતા દાખલા હોય કે થિયરી હોય કે એની જે સમજૂતી હોય એમાં ટેક્સ્ટબુક ઉપર વધારે ભાર આપો. એમસીક્યુઝ જો તમારી થિયરી પરફેક્ટ હશે તો તમને આવડવાના જ છે, થોડા લોજિકલ હોય છે, પણ થિયરી પરફેક્ટ હોય તો એમસીક્યુ આવડવાના છે. ટેક્સ્ટબુકની પાછળના જે સ્વાધ્યાયના દાખલા છે એ બી બધા ગણવાની જરૂર નથી. અત્યારે છેલ્લા સમયે દરેક પેટર્નના એક બે દાખલા ગણી જાઓ. તેની પરની ફોર્મ્યુલા હોય તો એ તમને આવડતી હોય તો એનો દાખલો તમે વિચારીને આગળ લખી શકો. બીજી એક ખોટી માન્યતા ઊભી છે સ્ટુડન્ટ્સમાં કે મારે દાખલો ખોટો પડ્યો એટલે મને 3 માંથી કે 2 માંથી કે 4 માંથી 0 માર્ક આવશે, એવું નથી હોતું. બહુ જ પોઝિટિવલી પેપર્સ ચેક કરવામાં આવે છે. વિદ્યાર્થીનું થોડું પણ પોઝિટિવ લખાણ હોય તો એના માર્ક્સ અવશ્ય આપવામાં આવે જ છે અને એના આધારે જ વિદ્યાર્થીને આગળ ટોટલ રિઝલ્ટ આવતું હોય છે. એટલે કોઈ કડક તપાસે છે કે આ વખતે પેપર અઘરું નીકળશે એવું કશું જ હોતું નથી. પેપર સેટરને જ્યારે પેપર સેટ કરવાનું કહેવામાં આવે ત્યારે એને જરાય એવું કહેવામાં આવતું નથી કે ભાઈ તમે અઘરું પેપર કાઢો.
અથવા તો 3 કે 4 વિષય જેમાંથી એક તો અઘરું કાઢવું જ પડશે એવું હોતું જ નથી. બધા પેપર ટેક્સ્ટ બુકને આધારિત જ નીકળે છે અને પેપર ચેકિંગમાં પણ બધા જ સર અને ટીચર બહુ જ પોઝિટિવ રહીને માર્ક્સ આપતા હોય છે. એટલે એની ચિંતા કર્યા વગર હવે આપણે તૈયારીમાં લાગી જવું જોઈએ કે જેથી આ 1 મહિનાની અંદર આપણે આ સબ્જેક્ટને સક્સેસફુલી ક્લિયર કરી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, બાકીનું ટોપિક જે છે ચેપ્ટર 3, 4 ને આગળના ટોપિક્સ એ આપણે હવે પછીના ભાગ 2 માં જોઈશું. નમસ્કાર.